ભાજપમાં નીતિશ કુમારને લાવવા માટેની જે સ્ક્રિપ્ટ હતી એ ઓક્ટોબર 2023થી લખાવા માંડી હતી। નમસ્કાર દર્શક મિત્રો, બિહારમાં જેડીયુ અને આરજેડીનું ગઠબંધન લગભગ તૂટી ચૂક્યું છે, કારણ કે આરજેડીના નેતાઓએ જે કાર હતી એ પરત કરવા માંડી છે અને નીતિશ કુમારનું જેડીયુ, આરજેડીની લાલુ પ્રસાદ યાદવ બધા અત્યારે મિટિંગો કરી રહ્યા છે। ભાજપના નેતાઓની પણ મિટિંગ ચાલી રહી છે, પણ અમે તમારી સાથે એ વાત કરીશું કે ભાજપમાં નીતિશ કુમારને લાવવા માટેની જે સ્ક્રિપ્ટ હતી એ ઓક્ટોબર 2023થી લખાવા માંડી હતી અને એના જે મુખ્ય સૂત્રધારો છે એ 7 લોકો છે અને એમાંથી 3 ભાજપના નેતાઓ છે અને 4 જેડીયુના નેતાઓ છે કે જેમણે આખી સ્ક્રિપ્ટ લખી છે નીતિશ કુમારને ભાજપને લાવવા માટે। એના વિશે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, નીતિશ કુમારને ભાજપમાં લાવવા માટેની સ્ક્રિપ્ટ ઓક્ટોબર 2000થી લખાવા માંડી હતી, કારણ કે ભાજપ માટે નીતિશ કુમાર મહત્ત્વના છે લોકસભા 2024ની ચૂંટણી માટે। બિહારની અંદર ટોટલ 40 લોકસભાની બેઠકો છે અને નીતિશ કુમાર સાથે જ્યારે ભાજપે ગઠબંધન કરેલું 2019માં ત્યારે 39 બેઠકો એનડીએ જીત મેળવી હતી। હવે આ જે મુખ્ય સૂત્રધારો છે કે જેમ 7 મુખ્ય સૂત્રધારો છે કે જેમણે આખી સ્ક્રિપ્ટ લખી છે, એમાં ભાજપના 3 અને 4 જેડીયુના છે। તો એના વિશે વાત કરીએ તો પહેલાં છે નિત્યાનંદ રાય। નિત્યાનંદ રાય ભાજપના નેતા છે અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી છે અને એવું કહેવામાં આવે છે કે તેઓ અમિત શાહના એકદમ વિશ્વાસુ માણસ છે। અમિત શાહ એમની ઉપર આંખ મૂકીને વિશ્વાસ મૂકે છે અને નિત્યાનંદ રાય ભાજપના બિહારના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને અત્યારે ઉજિયાસુરના તેઓ સાંસદ છે। અને આ આખી જે નીતિશ કુમારને ભાજપમાં લાવવાની જે કવાયત છે એમાં ભાજપ તરફથી નીતિશ રાય લીડ કરી રહ્યા છે। બીજા જે સુશીલ મોદી કે જ્યારે બિહારની અંદર ભાજપના ગઠબંધન સાથે નીતિશ કુમારની સરકાર હતી ત્યારે તે વખતે સુશીલ કુમાર નાયબ મુખ્યમંત્રી તરીકે હતા અને આ સ્ક્રિપ્ટ લખવામાં સુશીલ મોદીની પણ મોટી ભૂમિકા છે। એમણે તાજેતરમાં જ એક એવું નિવેદન આપ્યું કે રાજનીતિ સંભાવનાઓનો ખેલ છે અને રાજકારણમાં દરવાજાઓ ક્યારેય બંધ થતા નથી। ત્રીજા જે નેતા છે કે જેમનું પણ મોટું યોગદાન છે સ્ક્રિપ્ટ લખવામાં એ છે વિનોદ તાવડે। વિનોદ તાવડે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ છે અને બિહારના પ્રભારી છે। વિનોદ તાવડે પણ આ આખી ભૂમિકા આ આખા ખેલની અંદર મુખ્ય ભૂમિકામાં છે। હવે જેડીયુના જે 4 નેતાઓ છે કે જેઓ મોટો પડદા પાછળ ખેલ કરી રહ્યા છે એમાં એક છે સંજય કુમાર ઝા। એ જનતા દળ યુનાઇટેડ નીતિશ કુમારની પાર્ટી જેડીયુના રાષ્ટ્રીય મહાસચિવ છે અને નીતિશ કુમારની સરકારમાં મંત્રી પણ છે। આ સંજય કુમાર ઝા એ વ્યક્તિ છે કે 2017ની અંદર નીતિશ કુમારને ભાજપમાં લાવવાનો તેમનો મુખ્ય રોલ હતો। બીજા એક છે એ હરિવંશ છે કે જેઓ રાજ્યસભામાં ઉપસભાપતિ છે અને નીતિશના એકદમ નજીકના હોવાનું કહેવાય છે। આ હરિવંશ પણ એ જ વ્યક્તિ છે કે જેમણે 2017માં ભાજપમાં નીતિશ કુમારને લાવવામાં મોટો ફાળો આપ્યો હતો। ત્રીજા છે કેસી ત્યાગી। એ જનતા દળ યુનાઇટેડના પ્રવક્તા છે અને નીતિશ કુમારના સલાહકાર છે। ત્યાગીનું કામ અત્યારે દૂત જેવું છે, એટલે જેડીયુમાંથી જે માહિતી આવે એ ભાજપને પહોંચાડવાની અને ભાજપમાંથી જે માહિતી આવે એ નીતિશ કુમારને પહોંચાડવાની, એટલે દૂતનું કામ અત્યારે કેસી ત્યાગી કરી રહ્યા છે। બીજા એક જે છે એ વિજય ચૌધરી છે। વિજય ચૌધરી તમને ખ્યાલ હશે કે હમણાં થોડાક દિવસ પહેલાં નીતિશ કુમાર અચાનક એક કાર્યક્રમમાંથી બિહારના ગવર્નરને મળવા પહોંચ્યા ત્યારે એમની સાથે એકમાત્ર નેતા હતા અને એ વિજય ચૌધરી હતા। એટલે આ 7 નેતાઓ છે જેમણે ઓક્ટોબર 2023થી
નીતિશ કુમારને ભાજપમાં લાવવાની સ્ક્રિપ્ટ લખી નાખી હતી. દર્શક મિત્રો, જે પ્રમાણે સ્ક્રિપ્ટ લખાઈ એ પ્રમાણે અત્યારે બધું ચાલી રહ્યું છે અને અત્યારનું બિહારનું રાજકારણ એટલું જબરજસ્ત ચાલી રહ્યું છે, એટલો બધો ગરમાટો છે કે એમ કહેવાય કે ગમે ત્યારે નીતિશ કુમાર જાહેરાત કરે કે એનડીએમાં ગયા છે, બસ એટલી જ રાહ જોવાઈ રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.